રાજકોટ શહેરમાં પાણી ચોરીની વધતી ફરિયાદોને પગલે રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગે મેગા ડ્રાઈવ હાથ ધરી ખાસ કરીને વોર્ડ નંબર 9 અને 11માં આવેલી હાઈરાઈઝ સોસાયટીઓમાં પાણીના વાલ્વ ગેરકાયદેસર રીતે ખોલી પાણીની ચોરી થતી હોવાની ફરિયાદો મળતા તંત્ર એક્શનમાં આવ્યું। મનપાની ટીમે શહેરના પોશ વિસ્તાર 150 ફૂટ રિંગ રોડ પર આવેલી રૂક્ષ્મણી હાઇટ્સ સહિત વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। કુલ 188 સ્થળે તપાસ દરમિયાન એક ડુપ્લિકેટ ચાવી મળી આવી હતી, જેના મારફતે પાણીના વાલ્વ ખોલી ગેરકાયદેસર રીતે પાણી મેળવવામાં આવતું હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। આ કાર્યવાહીના ભાગરૂપે સત્યજીત સોપાન અને સંસ્કાર સાનિધ્ય સહિતની હાઈરાઈઝ બિલ્ડિંગોને નોટિસ ફટકારી ગેરકાયદેસર બનાવેલી ચાવીઓ તાત્કાલિક મનપાને જમા કરવા સૂચના આપવામાં આવી। અગાઉ પણ 3 એપાર્ટમેન્ટને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 2 એપાર્ટમેન્ટ પર પાણી ચોરીના કેસમાં ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। મારું નામ આયુ વસાવા, વોર્ડ નંબર 11 નું ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે। રાજકોટ મહાનગરપાલિકામાં પાણી ચોરીની ફરિયાદો આવતા વોર્ડ નંબર 11 ના સ્ટાફ દ્વારા, તમામ સ્ટાફ દ્વારા છેલ્લા 10 દિવસથી આ બાબતની ચેકિંગ ચાલે છે। આ પાણી ચોરી પકડવા માટેની એક ડ્રાઈવ છે, માણસોને સમજાવીએ છે। એ લોકોએ જાતે વાલ ખોલી લે છે અને 20 મિનિટના બદલે 30 મિનિટ, 50 મિનિટ, કલાક પાણી લેવા માંડ્યા હતા, એવી ફરિયાદ હતી। અમે મહાનગરપાલિકા દ્વારા આટલા દિવસમાં 188 નોટિસ આપેલી છે કે વાલ જો બનાવી લીધો હોય એની ચાવી તો એ જમા કરાવી દો, પરંતુ એક જ ચાવી જમા થઈ છે એટલે ફરિયાદ એટલી બધી સત્ય નથી। છતાં પણ બધાને સારું પાણી મળી રહે, એક સરખું પાણી મળી રહે, નિયમ મુજબ પાણી મળી રહે, એના માટેની આ ડ્રાઈવ ચાલુ જ રહેશે। અત્યારે કયા સોસાયટીમાં આવ્યા છો અને સોસાયટી અમે અત્યારે વોર્ડ નંબર 11 માં બાલાજી હોલ પાછળ આવેલ રૂક્ષ્મણી હાઇટ એપાર્ટમેન્ટમાં આવ્યા છે। અહીંયા કોઈ જાતનું ગેરકાયદેસર રીતે પાણી લેતા હોય એવું કોઈ ધ્યાને આવ્યું નથી। શું કહેશો, પકડી તમે? વોર્ડ નંબર 11 માં પાણી ચોરીની ફરિયાદો આવે છે, પણ અમારા દ્વારા સતત અને નિયમિત ધોરણે ચેક કરવામાં આવે છે, પણ પાણી ચોરી એટલી પકડાતી નથી। પાણી પૂરતા દબાણથી બધાને જ મળે છે અને સારું પાણી મળે છે। પકડાતી નથી તો શું કારણ છે? કેવી રીતના એ લોકો ચોરી કરે છે? કદાચ ચોરી ન કરતા હોય એવું પણ બને, ચોરી ન કરતા હોય એવું પણ બને। ચોરીની તો ફરિયાદ તો આવે છે સાહેબ, ફરિયાદ આવે છે, પણ ફરિયાદમાં ઘણી વખત હકીકત નથી હોતી સાહેબ। રેગ્યુલર ચેકિંગ નથી થતું, સુપરવિઝન નથી થતું? ના, આપણો વોટર વર્ક્સ નો સ્ટાફ છે અલગથી જ, અને એનું સતત નિયમિત ધોરણે ચેકિંગ કરતા જ હોય છે। અમારા દ્વારા જે અમારે પાણી સિવાય પણ બીજા કામો હોય છે, એટલે હું ડેપ્યુટી એક્ઝિક્યુટિવ, સુપરવિઝન કરવાનું હોય, રસ્તાના કામ હોય, બાંધકામના હોય, એટલે મારો સ્ટાફ છે એ તો રેગ્યુલર ચેક કરતો હોય, પણ હું પોતે છેલ્લા 15 દિવસથી હું પોતે પાણી ચોરી એ એવું બાબત છે કે ઉનાળો હોય ત્યારે મેક્સિમમ આ વસ્તુમાં એક્ટિવેટ થતા હોય। આ વર્ષની જ વાત કરીએ, કેટલી ફરિયાદ આવી છે ખાલી એટલું તમે કહો? પાણીની રેગ્યુલર અમારે 50-60 ફરિયાદ આવતી હોય, એમાં લીકેજીસ ની હોય, ગંદા પાણીની હોય, ઓછા પ્રેશરની હોય। ચોરીની ફરિયાદ મિનિમમ આવે છે અને એમાં અમે પર્સનલી ધ્યાન આપીએ છીએ। અત્યાર સુધીમાં તમે 15 દિવસમાં કેટલી ચોરી પકડી? અમે 15 દિવસમાં 2 જણાને 1 લાખ રૂપિયાના દંડ આપ્યો, અક્ષર પ્રાઇમ અને શ્યામલ ઉપવનને। ત્યાં વાલથી જાતે ખોલી લેતા હતા, એમને 1 લાખ રૂપિયાનો દંડ આપ્યો બેવને। ના, અત્રેના વોર્ડ નંબર 11 ના કોઈ કોર્પોરેટર શ્રીઓ આજ લગીન ભલામણ માટે કે આવા ખોટી એક્ટિવિટી માટે પ્રોત્સાહન નથી આપ્યું, અને કોઈ દી ફોને નથી કર્યો અમને આ કામ રોકવા માટે।